નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના શિનોર ખાતે અવાખલ ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉપસરપંચની ચૂંટણી યોજાઈ। સરપંચ એકતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઈ હતી। નાયબ મામલતદાર બીજલ મહેતા સહિત ગ્રામ પંચાયતના સદસ્ય હાજર રહ્યા હતા। બે ઉમેદવારોએ ઉપસરપંચના પદ માટે ઉમેદવારી નોંધાવી હતી। સાવિત્રી વસાવા અને વિમેશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી। સાવિત્રી વસાવાને સૌથી વધુ 8 મત મળતા વિજેતા બન્યા। શિનોર તાલુકાના સૌથી યુવા ઉપસરપંચ બન્યા સાવિત્રી વસાવા। સાવિત્રી વસાવાએ MSW સુધી કર્યો છે અભ્યાસ। સરપંચ પણ મહિલા હોવાથી અવાખલ ગામની કમાન હવે મહિલાઓના હાથમાં। અવાખલ ગ્રામ પંચાયતનું નેતૃત્વ કરશે 2 મહિલા। શિનોર તાલુકાની 11 ગ્રામ પંચાયતોમાંથી એકમાત્ર અવાખલ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી થયેલ છે, જ્યારે અન્ય 10 ગામોમાં અધ્યાસી અધિકારી પુરુષો હતા અને તેઓએ 10 ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચોને બિનહરીફ જાહેર કરેલા છે। રિપોર્ટ કૃણાલ દરજી, શિનોર, YNN ન્યૂઝ। ગ્રામ પંચાયત માટે 2 ફોર્મ રજૂ થયેલા છે। પટેલ વિમેશભાઈ નાગજીભાઈ અને સાવિત્રીબેન લાલજીભાઈ વસાવા। આ બંને ફોર્મ યોગ્ય રીતે રજૂ થયેલા હોય, બંને ફોર્મને મંજૂર કરવામાં આવેલા અને 11 કલાકે 1 કલાક બાદ પરત ખેંચવાનો સમય હતો। આ સમયમાં બેમાંથી એક પણ ફોર્મ પરત ખેંચાયેલું નથી, એટલે હાલ 2 અવાખલ ગ્રામ પંચાયતની અગાઉ જે ચૂંટણી થઈ હતી એમાં અમારા 10 સભ્ય જે વિજેતા થયેલા હતા અને એક સરપંચ, એમ ટોટલ અમારા વિજેતા થયેલા હતા અને આજ રોજ તારીખ 15ના રોજ જે ઉપસરપંચ તરીકેની ચૂંટણી યોજાઈ હતી તેમાં હું વસા સાવિત્રીબેન 8 વોટથી વિજેતા થયેલ છું અને ગામજનો જે અમને સપોર્ટ આપ્યો એમને ખૂબ ખૂબ આભાર માનું છું। અમને મેં એમને એ કરું છું કે ગ્રામ પ્રત્યે જે ગ્રામ પ્રત્યે કામ છે એ હું કરી બતાવીશ। ખૂબ ખૂબ આભાર। Subscribe now and press the bell icon. Never miss an update.